લંકા યુદ્ધ શરૂ થાય તે પહેલા ભગવાન રામે છેલ્લી ઘડીએ શાંતિનો પ્રસ્તાવ લઈને અંગદને દૂત બનાવીને રાવણની સભામાં મોકલ્યો. રાવણે અંગદનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો અને તેને બેસવા માટે કોઈ આસન ન આપ્યું, જેથી તે રાવણની સામે નીચો દેખાય. પરંતુ બુદ્ધિમાન અને શક્તિશાળી અંગદે પોતાની લાંબી પૂંછડીને ગોળ ગોળ વીંટાળીને એક ઊંચું આસન બનાવ્યું અને રાવણની બરાબરીમાં બેસી ગયો. આ દ્રશ્ય રાવણના અહંકાર પર બહુ મોટો ફટકો હતો. રાવણની સભામાં જ્યારે શાંતિની વાત ન બની ત્યારે અંગદે ભરી સભામાં પોતાનો પગ જમીન પર મજબૂતાઈથી જમાવી દીધો અને રાવણના અહંકારી યોદ્ધાઓને એક ઐતિહાસિક પડકાર ફેંક્યો: જો તમારામાંથી કોઈ પણ મારો પગ જમીન પરથી સહેજ પણ હલાવી દે તો રામ પોતાની હાર સ્વીકારી લેશે અને સીતાજીને લીધા વિના જ પાછા ફરશે. ઇન્દ્રજીત જેવા મહાન યોદ્ધાઓ સહિત રાવણની આખી સભાએ વારાફરતી પૂરી તાકાત લગાવી દીધી, પણ કોઈ અંગદનો પગ જમીન પરથી સહેજ પણ ડગાવી શક્યું નહીં. જ્યારે અંતે ખુદ અહંકારી રાવણ અંગદનો પગ ઉપાડવા નીચે નમ્યો ત્યારે અંગદે તરત પોતાનો પગ હટાવી લીધો અને રાવણને પડતો મૂકીને કહ્યું: મૂર્ખ, મારા પગ પકડવા કરતાં ભગવાન રામના ચરણ પકડી લે તો તારો અને તારી લંકાનો ઉદ્ધાર થઈ જશે. ભગવાન રામે અંગદના પિતા વાલીનો વધ કર્યો હતો. જો અંગદ ધારી શકત તો બદલાની ભાવનાથી રામ અને સુગ્રીવ સામે વિદ્રોહ કરી શકત, પરંતુ વાલીએ મરતા પહેલા અંગદને ધર્મનું જ્ઞાન આપ્યું હતું અને ભગવાન રામના શરણે જવાની શિખામણ આપી હતી. અંગદે પોતાના પિતાની અંતિમ આજ્ઞાનું પાલન કર્યું અને રામરાવણ યુદ્ધમાં વાનર સેનાના મુખ્ય સેનાપતિઓમાંથી એક તરીકે અત્યંત વફાદારી અને શૌર્યથી લડ્યો. તેણે લંકા યુદ્ધમાં નરાંતક અને મહાપાર્શ્વ જેવા રાવણના ભયંકર સેનાપતિઓનો વધ કર્યો હતો.